હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ। જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંગતા હોય તો તમારે કેટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે, જેની વિશે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, જેથી વિડીયોને અંત સુધી જોઈ લેવો। હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું ડોક્યુમેન્ટ છે પાન કાર્ડ અને આધાર કાર્ડ। તો તમારી જોડે સૌથી પહેલાં પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જોઈએ। બંને ઝેરોક્સ અથવા સ્કેન કોપી તૈયાર રાખવાની છે। તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત ડોક્યુમેન્ટ છે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો બેંક પાસબુક છે એ તમારે વ્યવસ્થિત તૈયાર રાખવાની છે। જેમ કે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીના તમામ બેંક ખાતાના સ્ટેટમેન્ટ અથવા પાસબુક કોપી તૈયાર રાખવાની છે। જો તમારી પાસે એકથી વધુ બેંક એકાઉન્ટ હોય તો તમામના સ્ટેટમેન્ટ જરૂરી છે। તો તમારી જે પણ પાસબુક છે, તમારા જેટલા પણ એકાઉન્ટ છે એ તમામની પાસબુક તમારે તૈયાર રાખવાની છે। અલગ અલગ બેંકમાં એકાઉન્ટ હોય તો એ બધા એકાઉન્ટની તમારે પાસબુક તમારે વ્યવસ્થિત તૈયાર રાખવાની છે, અને સ્ટેટમેન્ટ પણ તમારી જોડે બધા માંગશે। તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। ત્યારબાદની ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે જો લોન લીધેલી હોય તો તમારે નીચેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે। જેમ કે તમે હોમ લોન છે, પર્સનલ લોન છે, બિઝનેસ લોન છે, અન્ય અથવા કોઈ પણ લોન લીધેલી હોય તો નીચેના ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। જો લોન લીધેલી ન હોય તો તમારે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાનું નથી। અને જો તમે આમાંથી કોઈ પણ એક લોન લીધેલી હોય અથવા તો બધી લોન લીધેલી હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। જેમ પહેલું છે લોન સ્ટેટમેન્ટ છે, રીપેમેન્ટ સ્ટેટમેન્ટ છે, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ છે, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે જો તમે લીધેલી હોય, જેમ કે LIC છે એમાં તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી હોય તો એ પણ તમારે તૈયાર રાખવાનું છે। લોન સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો પણ માંગી શકે છે। તો લોન સાથે જોડાયેલા બીજા કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમારે તૈયાર રાખવાના છે। તો જેટલા પણ અહીંયા ડોક્યુમેન્ટ લખેલા છે એ બધા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। ત્યારબાદ જો તમે શેરબજારમાં કોઈ રોકાણ કરેલું હોય તો પણ તમારી જોડે ડોક્યુમેન્ટ માંગી શકે છે। જેમ કે તમે જો શેરબજારમાં નિવેશ કર્યું હોય, રોકાણ કર્યું હોય તો નીચેના ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। જેમ કે ખરીદી અને વેચાણની વિગતો છે એ પણ તમારે તૈયાર રાખવાની છે। કેપિટલ ગેઇન સ્ટેટમેન્ટ છે એ પણ તૈયાર રાખવાનું છે। અને બ્રોકર સ્ટેટમેન્ટ છે, તમે જે બ્રોકર સાથે જોડાયેલા હોય એ બ્રોકરનું સ્ટેટમેન્ટ પણ તમારે તૈયાર રાખવાનું છે। જો તમે શેરબજારમાં રોકાણ કરેલું હોય તો તમારે આ ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખવાના છે। ત્યારબાદ અન્ય રોકાણની વાત કરીએ તો તમે નીચે મુજબ શેમાં પણ રોકાણ કરેલું હોય તો એ પણ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। જેમ કે કાર છે, બાઇક છે, ટીવી છે, AC છે, અન્ય કોઈ કિંમતી ચીજ એવી લીધેલી હોય તો તમારે એના બિલ અને વિગતો છે એ વગેરે તમારે તૈયાર રાખવાના છે। તો તમારે અહીં જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિલકત ખરીદી અથવા વેચાણ। તો જો વર્ષ દરમિયાન તમે જમીન, મકાન, ફ્લેટ અથવા અન્ય મિલકત ખરીદી કે વેચી હોય તો નીચેના દસ્તાવેજો તમારે ધ્યાનમાં રાખવાના છે। તો જે વર્ષે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંગો છો એ વર્ષે તમે કોઈ ખરીદ વેચાણ કરેલું હોય, જેમ કે જમીન છે, મકાન છે, ફ્લેટ છે, જેમાં પહેલું ડોક્યુમેન્ટ છે સેલ ડીડ ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર રાખવાનું છે। પરચેસ ડીડ ડોક્યુમેન્ટ છે એ તૈયાર રાખવાનું છે। રજિસ્ટ્રી કોપી છે એ પણ જરૂર પડે છે। પેમેન્ટ ડિટેલ છે, તમે કેટલું પેમેન્ટ કરેલું છે એની માટેની ડિટેલનું ડોક્યુમેન્ટ છે એ પણ તૈયાર રાખવાનું છે। અને બેંક સ્ટેટમેન્ટ છે, જેમાં તમે વ્યવહાર કરેલો હોય, રૂપિયાની લેવડ દેવડ કરેલી હોય, જે પણ આ તમે ખરીદ વેચાણ કર્યું છે એ સ્ટેટમેન્ટ પણ તમારે તૈયાર રાખવાનું છે। ત્યારબાદ આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ₹80C હેઠળના ડોક્યુમેન્ટ છે તો એમાં તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે। જો તમે ઇન્કમ ટેક્સ બચાવવા માટે નીચે મુજબ રોકાણ કર્યું હોય તો નીચેની વિગતો આપવાની છે। તો તમે ઇન્કમ ટેક્સ બચાવવા માટે તમે કોઈ રોકાણ કરેલું હોય તો તમારે નીચેના તમારા ડોક્યુમેન્ટ આપવાના છે। જેમાં તમે PPF આપી શકો છો, ELSS મ્યુચ્યુઅલ ફંડ છે એ ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે, NSC આપવાનું રહેશે, LIC પ્રીમિયમ છે એ ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે, સુકન્યા સમૃદ્ધિ છે એમાં તમે રોકાણ કરેલું હોય તો તમારે એ પણ ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। ત્યારબાદ છે ટેક્સ સેવિંગ FD, તો તમે આવું કંઈ FD કરાવેલું હોય તો એ પણ તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। તો આમાંથી કોઈ પણ જે પણ તમારી જોડે ડોક્યુમેન્ટ હોય એ બધા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટ છે, તમે કોઈ ફિક્સ ડિપોઝિટ લીધેલી હોય તો તમારે એ પણ ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। જેમ કે FD ડિટેલ છે એ તમારે આપવાનું રહેશે। ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ તમને જે આપવામાં આવે છે એ તમારે જમા કરાવવાનું રહેશે। તો આ જો તમે FD લીધેલી હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। ત્યારબાદ જો તમે કોઈ નોકરી કરતા હોય તો તમારે નીચેના ડોક્યુમેન્ટ આપવાના રહેશે। જેમ કે સેલરી સ્લીપ છે, ફોર્મ 16 છે એ તમારે આપવાનું રહેશે, સેલેરી ક્રેડિટ અને બેંક સ્ટેટમેન્ટ, તો આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે।
ત્યારબાદ આગલા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ટીડીએસ કપાયેલ હોય તો જો તમે કોઈ ટીડીએસ કપાતું હોય તો તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જો તમારા પૈસામાંથી ટીડીએસ કપાયો હોય તો નીચેના તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમ કે ટીડીએસ સર્ટિફિકેટ છે, ફોર્મ 16A છે, ફોર્મ 26AS છે. જે પણ ફોર્મ 26AS મુજબની વિગતો છે એ તમારે પણ આપવાની રહેશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે જો તમારે ટીડીએસ કપાતું હોય તો. અને જો તમારે ટીડીએસ ન કપાતું હોય તો તમારે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે નહીં. ત્યારબાદ આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે કોઈ ખેતી સાથે તમે જોડાયેલા હોય તો નીચેના ડોક્યુમેન્ટ આપવાના રહેશે, જેમ કે પાક વેચાણ બિલ છે, તમે જે પણ પાક વાવેલો છે એનું વેચાણ બિલ છે એ આપવાનું રહેશે. અને આવકની વિગતો છે એ પણ તમારે આપવાનું રહેશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે જો તમે ખેતી સાથે જોડાયેલા હોય તો. ત્યારબાદ નવી કાર ખરીદી હોય તો તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જો તમે નવી કાર ખરીદી હોય અને તેની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોય તો તેના પર લાગતા 1% TCS સંબંધિત દસ્તાવેજો પણ જરૂરી બની શકે છે. તો જે પણ તમે 10 લાખથી વધારે કિંમતની કોઈ કાર ખરીદી હોય તો 1% જે TCS હોય છે એ તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. અહીંયા જે તમને લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના છે. જે ડોક્યુમેન્ટ લાગુ પડતા નથી એ તમારે ડોક્યુમેન્ટ આપવાના નથી. તો જેટલા પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એ બધા ડોક્યુમેન્ટ અહીંયા લખેલા છે. તો તમે જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંગતા હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.